જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે ને આજે અમારે જવાનું છે ગિરનાર ચડવા માટે. તો અમારી વિડીયોમાં આજ સુધી જોડાયા દેજો. ચેનલમાં નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો અમે નીકળીએ છીએ. તો અમે ગિરનાર ચડવા નીકળી ગયા છે અને આ બાજુ જો બધા રેડી થઈને અમે વેતા થઈ ગયા છે. અને સામે છે જો અહીંયા અમે જવાનું છે. જોઈવી સડી એકવીસ કે નહીં, કારણ કે હું તો પહેલી વાર જાઉં છું ચડવા. અને આજે પણ જો ઘણું ખરું આમ ધાબર જેવું છે, વરસાદ આવે એવું છે ને વાદળા ને એવું પણ જો ઘણું ખરું. તો આપણે ગિરનાર ચડવા અમે અહીંયા પહોંચી જશે. પેલા પછી આપણે જો એન્ટ્રી લેવાની છે, પછી આપણે અહીંયા ચડવાનું છે. તો બધા જો અમે 200 પગથિયા ચડ્યા છે. તાપ ચડી ગયો છે. જય ગિરનારી છે. જય ગિરનારી, જય ગિરનારી. જો અમારે દાસી ચડતા નહીં ચડતા. એ સંધ્યા થાકી રહી. તો અમે જો 1000 પગથિયા ચડી જશે અને આ એનું મસ્ત વાતાવરણ છે ને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. અને કેટલા માણસો જશે ગિરનાર ચડવા માટે. તો અમારે વંદના ને વાંસી બે જો ગિરનાર ચડે છે. નહીં વાંસ મારા વંશભાઈ સરક થઈ ગઈ પણ વંદના બેન નથી થાકતા. જો અમારે વંદના તો આગળ ને આગળ જાય ને હજુ થાય કે નથી. થોડો થાય કે રહેશે. ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે ને જો ધુએ કેટલી કીધી છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી જાય છીએ રાણક દેવી ના ચરણ પાદુકા. તો દર્શન કરી લો. તો આપણે એના દર્શન કરી લઈએ. ચાલો વંશભાઈ આગળ વધી હાલો. તો આગળ નદી ચડવા ગિરનાર. જય ગિરનારી. જય ગિરનાર. આ છે પાણીનું ફ્રીમાં ભાઈ છે. જય ગિરનારી ભાઈ. જય ગિરનાર. આપણે પહોંચ્યા છીએ રામદાસ બાપુ દર્શન દર્શન કરવા માટે. દર્શન કરી લેવી. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ. 2500 પગથિયા ચડી ગયા છે. જો 2500 સીડી ચડી ગયા છે. આગળ જો આજે તો આમાં ને અંદર તો ગાઈસ ગાને તો અમે 4000 પગથિયા ચડી ગયા છે ને હવે અંબાજી અંદાજે 1000 પગથિયા છે ને આ બાજુ સરસનો ગઢ છે. એલી રેવા દે અને આનું વાતાવરણ તો બહુ મસ્ત છે ને જિંદગીમાં એકવાર ગિરનાર તો આવું જરૂરી છે. અહીંયા બહુ મજા આવે છે ને મસ્ત વાતાવરણ છે. જો એકવાર તો ગિરનાર અવશ્ય આવજો ચડવા માટે. બહુ મજા આવે. જો કેટલા માણસો ગિરનાર ચડે છે આ બાજુ. ગિરનાર આવો એકવાર ગિરનાર જરૂર ચડજો.
તો મિત્રો અમે અંબાજી પહોંચી ગયા છે અને ચાલો હવે જાવી છે ત્યાં દર્શન કરવા માટે. જો અહીંયા છે મંદિર અંબાજી માનું ને ત્યાં દર્શન કરવા તો મિત્રો આપણે અત્યારે ગયા છીએ અંબાજી હવે જવાનું છે દર્શન કરવા માટે ને મંદિર છે તો ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. વરસાદ પણ ચાલુ છે. મસ્ત બહુ છે. જો તો મિત્રો આપણે અંબાજી દર્શન કરી લીધા છે અને હવે અમારે અહીં પાછું વળી જવાનું છે કારણ કે સાથે નાના છોકરા છે ને તો અત્યારે વરસાદ જેવું આવે છે ને તો ટાઈડના ઠરે એ માટે અમે પાછા જતા દેવી છીએ. ના છે અંબાજી નું મંદિર. અંબાજી તો દર્શન કરી લીધા છે હવે પાછા અહીંથી વળી જઈએ. આ બાજુ તો જાય જતા રે મારા. મિત્રો આપણે હવે ગિરનાર ઉતરવા માંડ્યા છે. રોપવે આજ બંધ છે. વરસાદી વાતાવરણ છે ને એટલે રોપવે બંધ છે. આ બાજુ સરસ નાનું દેરાસર દેખાય છે તો આઈ થિંક નીચે ઉતરીશું આપણે. આપણે પાછા ઉતરી જાય કારણ કે છોકરા જો સાથે છે ને નાના બાળકો એટલે વરસાદી વાતાવરણ છે ને ધીમે ધીમે હરડો પણ આવે છે તો પલરે ને તો નો ઠરે ને એના માટે પાછું ઈંધણ છે. ચાલો આપણે મળી ઉતારવા. તો આપણે પાછા ઉતરવી છે ને જો વાંસળીના પપ્પા એમ લાવે છે. અહીંથી નજારો જો જો દાતાનો નજારો કેવો દેખાય છે. દાતા થોડો જેવું છે. પેલા તો સાટો ને એવું ચાલુ હતું ને નજારો જે છે દાતાનું મંદિર મસ્ત છે અને પવન પણ સારો ઉતરી આવે છે. તો આપણે અડધે અમે પહોંચી ગયા છે પાછા અડધે પહોંચી ગયા છે ઉતરીને અને હેલા જાય છે ધીમે ધીમે. ને અમારે વાંસ હવે જો થાકી ગયો છે તો એના પપ્પા એને તેડો છે. ને અહીંથી નજારો જો તમે મિત્રો કેવો આવે છે. તો અહીંયા છે રાજા ભરતરીની ગુફા. સંધ્યા ઉતરતી રમતી આવે નહીં સંધ્યા ગિરનાર રમતી આવે પગથિયે. સંધ્યા કેતો જય ગિરનારી. જય ગિરનારી. બધા જો નાસ્તો કરવા બેસી બાય બાય કે
આય સરદા બસ મજાનો વાંદરા છે જો નાના બચ્ચા છે ને એક વાંદરો અહીંયા બેઠો છે ને જો મારા નાના નાના છોકરા પણ હાલે છે સરદા બાય બાય જો એને એટલો શોખ ઉતરવાનો છે ને તો કે હું અહીંથી હાલું મમ્મી ચાલે છે ને તો ચાલવા નથી દેતી તો હવે અમારે 1000 પગથિયા બાકી રહ્યા છે અને અહીંયા તો સરસ મજાના બે વાંદરા છે વાંદરા તો કેટલા બધા વાંદરા છે તો મિત્રો આપણે ગિરનાર પણ ચડી લીધો છે ને ઉતરીને નીચે વ્યાસ આવી ને અહીંયા સરસ ખોડિયારમાં અને અંબાજી બાબાનું મંદિર છે અને દસગાણ ના છે પણ છે અને આપણે તેને દર્શન કરી લઈએ અને અમારો વિડીયો અહીંયા પૂરો કરશું મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય ગિરનાર